રાજ્ય શાળા સંચાલક મહામંડળનું શિક્ષણ મંત્રીને પત્ર। સરકારી માધ્યમિક શાળાના શિક્ષકો પોતાની નોકરી મેળવવા માટે એલસી લઈ રહ્યા છે। પ્રાથમિક શાળામાં ધોરણ 8માં પાસ થનાર વિદ્યાર્થીઓના એલસી લઈ લે છે। પોતાની નોકરી બચાવવા સરકારી શાળાના શિક્ષકો એલસી લઈ લેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી અને વાલીઓની જાણ બહાર જ એલસી આપી દેવાતા હોવાનો પણ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે। સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને કારણે ગ્રાન્ટેડ શાળાના વર્ગો પર અસર પડતી હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના વર્ગો પર તેની સીધી અસર થતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓછી સંખ્યાના કારણે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ બંધ થવાની પણ ભીતિ આ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્ય શિક્ષણ મંત્રીને આ પત્ર લખવામાં આવ્યું છે। ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળાઓને જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, શિક્ષકો બારોબાર એલસી કાઢી રહ્યા હોવાનો પણ ખુલાસો આ પત્રમાં કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ કે વાલીઓની જાણ બહાર જ શિક્ષકો એલસી લઈ લેતા હોવાનો ખુલાસો।